આજે આપણે એક નવો ટૉપિક છે 6.9 હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર છે. આપણો જે નવો ટૉપિક છે તે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર છે. આની આગળ એક ટૉપિક હતો જે આપણે કદાચ કહેશું તો લેક ઓપેરોનનો એક ટૉપિક છે, અને એની આગળ એક પેરેગ્રાફ કે જે આપણે સ્ટાર્ટ કરેલો હતો ને પછી હવે સ્ટાર્ટ કરતા નથી, એ આપણે સ્કૂલમાં જ જ્યારે ક્લાસ ચાલુ થશે ત્યારે જોઈશું, કેમ કે થોડું સમજવું ડિફિકલ્ટ છે અને આપણે જેટલો પ્રેક્ટિકલી ક્લાસમાં સમજીશું એટલો સારો રહેશે. તો આપણે ત્યાંથી એ ટૉપિક અટકાવી દીધો છે અને એ આખો જ ટૉપિક અને એના પછીનો એક ટૉપિક લેક ઓપેરોન એ આપણે ક્લાસમાં જોઈશું. હવેનો જે એક ટૉપિક છે 6.9, પણ યાદ રાખજો કે આ ટૉપિકનું એ ટૉપિક સાથે એટલું રિલેટેડ નથી કે એ ટૉપિક નહીં આવડે તો આ ન આવડે, આ ડિફરન્ટ છે. ટૉપિક છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર છે. તો આપણને પહેલાં થશે કે જીનોમ અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું? તો યાદ રાખજો કે જીનોમ એટલે કે મનુષ્યની અંદર આવેલું જનીન. બરાબર છે. તો આપણને ખબર છે કે કેટલા વર્ષો પહેલાં, બરાબર, આપણને આપણા જનીન વિશે, રંગસૂત્ર વિશે માહિતી નહીં હતી. બરાબર. તો તેના લીધે આપણે કેટલાક રોગો વિશે કે આપણી જનીનમાં કયો જનીન એક્સપ્રેસ થશે એના વિશેની માહિતીનો આપણને કોઈપણ પ્રકારનું આપણે એવું કીધું ચાલે કે એનું સ્ટડી બી પોસિબલ નહીં હતી. બરાબર. તો આપણે જે જીનોમ પ્રોજેક્ટ છે એને રિલેટેડ જોવાનો છે. એમ કહેવાય તો ચાલે કે હજુ સુધીનો, બરાબર, આ સૌથી મોટો એક પ્રોજેક્ટ હતો કે જે 13થી 15 વર્ષ સુધી આ પ્રોજેક્ટ ચાલેલો. બરાબર છે. તો યાદ રાખજો કે આ એક્ઝેક્ટલી આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે? તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે આપણે એવું કહી શકાય કે કોઈ પણ સજીવ હોય, બરાબર છે, તો કોઈ પણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તો હોય. બરાબર. એટલે આપણે એવું કહી શકાય કે કોઈપણ સજીવની અંદર આનુવંશિક વ્યવસ્થાનો મતલબ કે અંદર આવેલું જનીન દ્રવ્ય, આ જનીન દ્રવ્ય ચોક્કસ રીતે અરેન્જ થયેલું હોય. આ જનીન દ્રવ્ય આપણે એવું કહેતો ચાલે કે એ જનીન દ્રવ્યમાં ચોક્કસ નાઇટ્રોજન બેઝ પેર આવેલા હોય. બરાબર. દરેક સજીવની અંદર જુદા જુદા નાઇટ્રોજન બેઝ પેર હોય, એની ગોઠવણી જુદી જુદી હોય. તો આપણે એ જ કહીએ છીએ કે દરેક સજીવની અંદર આનુવંશિક જે માહિતી છે એની ચોક્કસ ગોઠવણી હોય. એટલે કે હવે જો આપણે એવું બોલી શકીએ કે જે ડીએનએ છે, તો ડીએનએમાં, બરાબર, આનુવંશિક માહિતી કયા સ્વરૂપે જોવા મળશે? ડીએનએમાં જોવા મળતો નાઇટ્રોજન બેઝનો ક્રમ. ડીએનએમાં જોવા મળતા નાઇટ્રોજન બેઝના ક્રમ દ્વારા શું થશે? જનીનિક માહિતી, આનુવંશિક માહિતી નક્કી થશે. બરાબર. અને આ જે ડીએનએમાં જોવા મળતો જે ક્રમ છે તે પણ આપણે ખબર છે કે જે બે વ્યક્તિઓમાં પણ કેવા જોવા મળશે? ભિન્ન જોવા મળશે. જો બે વ્યક્તિઓમાં ભિન્ન હોય તો જ આપણે એકબીજા કરતાં કેવા છે? જુદા છે. બરાબર. એટલે તમે સિમ્પલ કહી શકો કે બે વ્યક્તિની અંદર બી જે ડીએનએનો જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે એ ક્રમ કેવો છે? જુદો જુદો છે. તો ક્લિયર થઈ ગયું હશે કે આપણે એવું કહી શકાય કે કોઈ પણ સજીવની અંદર આનુવંશિક જે વ્યવસ્થા છે, આનુવંશિક વ્યવસ્થા, તો તે ડીએનએમાં આપણને આનુવંશિક વ્યવસ્થા કયા સ્વરૂપે હશે? ડીએનએ સ્વરૂપે હશે. અને ડીએનએમાં આ જે જનીનનો જે પ્રકાર છે, બરાબર છે, કઈ રીતે ગોઠવાયેલું એ કોના પર ડિપેન્ડ કરશે? એ નાઇટ્રોજન બેઝના ક્રમ પર ડિપેન્ડ કરશે. અને બે વ્યક્તિની અંદર જે ભિન્નતા જોવા મળે છે એનું કારણ પણ એ જ છે કે ડીએનએના ક્રમની અંદર બી શું છે? ડીએનએનો ક્રમ એટલે કે નાઇટ્રોજન બેઝનો ક્રમ પણ કેવો છે? જુદો જુદો છે. નાવડેઝ આપણે વાત કરીએ તો જીનેટિક એન્જિનિયરિંગની મદદથી, હવે આપણને એવું થશે કે જીનેટિક વર્ડ તો સાંભળ્યો છે, પણ જીનેટિકમાં એન્જિનિયરિંગ મેથ્સનું ક્યાંથી આવ્યું? તો યાદ રાખજો કે જીનેટિક એન્જિનિયરિંગ એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર જનીન અને તેનો ક્રમ, બરાબર, પ્રોટીન બનવાની માહિતી, આ બધી જ પ્રક્રિયાઓ વિશે સ્ટડી કરવાનું હોય છે. અને નાવડેઝ જો આપણે વાત કરીએ, આ લેસન આપણે ક્લાસમાં સમજાવ્યો નથી એટલા માટે, પણ નાવડેઝ જો વાત કરીએ તો તમે હ્યુમન જીનેટિક્સ કહી શકો, પ્લાન્ટ જીનેટિક્સ કહી શકો, એનિમલ જીનેટિક્સ કહી શકો. તેવી જ રીતે, બરાબર, સૌથી જો હમણાં કોઈ બેસ્ટ ટોપિક અથવા તો આપણે કહીએ ને કે સ્ટડી હોય તો એ છે પ્લાન્ટ જીનેટિક એન્જિનિયરિંગ. કેમ કે નાવડેઝ આપણને ખબર છે કે માર્કેટની અંદર વનસ્પતિને રિલેટેડ, બરાબર, ફળ છે, ફ્રૂટ છે, એટલે કે ફ્રૂટને રિલેટેડ, બરાબર, અથવા તો પ્લાન્ટને રિલેટેડ કેટલી બધી વેરિએશન જોવા મળશે. એ કોના આભારી છે? જીનેટિક એન્જિનિયરિંગને આભારી છે. બરાબર છે. તો આ જે જીનેટિક એન્જિનિયરિંગનું જેમ જેમ ડેવલપ થતું ગયું, બરાબર, આ જીનેટિક એન્જિનિયરિંગ જેમ જેમ ડેવલપ થતો ગયો તેમ તેમ આપણો પહેલો સ્ટેપ તો મનુષ્યની અંદર અથવા તો કોષની અંદર જે ડીએનએ છે એનું આઇસોલેશન કરવાનું શક્ય બન્યું.
બરાબર. કેમ કે આપણે જો ડીએનએની સ્ટડી કરવી હોય તો આપણે પહેલો જો ડીએનએની સ્ટડી કરવી હોય તો આપણો પહેલો સ્ટેપ કયો હોવો જોઈએ? કોષમાંથી ડીએનએને છૂટું પાડવું. તો બરાબર છે. તો આપણે ડીએનએને શું કરવાનું ચાલુ કરી દીધું? આઇસોલેશન એટલે કે અલગીકરણ સ્ટાર્ટ કરી દીધું. અને ડીએનએનું જે ખંડનું આપણે અલગીકરણ કરેલું હતું તેને જ આપણે સ્ટડી માટે બરાબર શું કરવાનું સ્ટાર્ટ થઈ ગયું? ક્લોનિંગ કરવાનું પણ શરૂ થઈ ગયું. આના પરથી શું સમજવાનું મળ્યું કે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી આપણે કોષમાંથી ડીએનએને છૂટો પાડવાનો પ્લસ એ ડીએનએના ટુકડાને છૂટા પાડ્યા પછી સ્ટડી કરવી બરાબર. તો તેના માટે એના જેવો જ બીજો ટુકડો બનાવવો એને શું કહેવાય? ક્લોનિંગ. આ બધી ઘટના શું થઈ ગઈ? શક્ય બની. બરાબર છે. જીનેટિક એન્જિનિયરિંગના અભાવે બરાબર આપણે શું કરવાનું ચાલુ કર્યું? ડીએનએનો ક્રમ જાણવાની જે ક્રિયા હતી તે ખૂબ જ સરળ અને કેવી થઈ ગઈ? ઝડપી થઈ ગઈ, કે જે અગાઉના દિવસોમાં શક્ય હતી નહીં. બરાબર છે. જે અગાઉના દિવસોમાં શક્ય ન હતી. એટલે હવે આ બધી શક્યતા વધી ગઈ. શું? કે ડીએનએનો ક્રમ જાણી શકવાની બરાબર આપણી પાસે ફેસિલિટી આવી ગઈ. તો એ ફેસિલિટીનો ઉપયોગ કરીને 1990ની અંદર બરાબર 1990ની અંદર જે એક પ્રોજેક્ટ શરૂ થયો એનું નામ હતું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર. એટલે કે 1990ની અંદર મનુષ્યની અંદર આવેલો જે જનીન છે બરાબર એ જનીનમાં એટલે કે જનીન એટલે કે આપણે કહીએ તો ડીએનએનો નાનો ટુકડો બરાબર. તો એનું ડીએનએનો ક્રમ જાણવું બરાબર છે. તો અને એ ક્રમમાં કયા નાઇટ્રોજન બેઝનો સમાવેશ થયેલો છે. તો 1990ની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શું કરવામાં આવી? શરૂઆત કરવામાં આવી. અને યાદ રાખજો કે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ અત્યાર સુધીનો સૌથી મોટો એટલે કે મેં તમને કીધું એક મેગા પ્રોજેક્ટ હતો. કોને રિલેટેડ? જીનેટિક્સને રિલેટેડ. બરાબર. જીનેટિક્સને રિલેટેડ એમ કહેતો ચાલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક સૌથી મેગા પ્રોજેક્ટ તરીકે હતો. બરાબર. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે હવે આપણે ફક્ત લખીશું HGP. બરાબર. એટલે આપણે કહી શકાય કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું હતો એ તો આપણને ખબર પડી ગઈ કેવી રીતે શરૂ થયો. બરાબર. તો હવે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ડિટેલ જોઈએ. તો મેં હમણાં જ કીધું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અત્યાર સુધીનો જીનેટિક્સને રિલેટેડ સૌથી મોટો પ્રોજેક્ટ હતો. એટલે આપણે એવું કહીએ ચાલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ ટાઈમનો આપણે કીધું મેગા પ્રોજેક્ટ હતો. બરાબર. તે પ્રોજેક્ટ દ્વારા આપણને જાણવા મળ્યું કે 3 × 10⁹ બેઝ પેર બરાબર હ્યુમનની અંદર એટલે હ્યુમન એટલે કે જે મનુષ્યના કોષો છે એ દરેક કોષની અંદર 3 × 10⁹ બેઝ પેર જોવા મળશે. બરાબર છે. એવું જોવા મળશે. જો આપણે ક્રમ જાણીએ બરાબર. જો આપણે ક્રમ જાણવા માટે બરાબર આપણે જો આ ક્રમ જાણવો હોય બરાબર કે આપણે એવું કીધું કે એક મેગા પ્રોજેક્ટ હતો. એવું માનવામાં આવતું હતું કે મનુષ્યની અંદર 3 × 10⁹ જેટલા બેઝ પેર આવેલા છે. બરાબર. તેમાંનો દરેક એક બેઝ પેરનો ક્રમ જાણવો હોય. શું જાણવું હોય? એક બેઝ પેરનો ક્રમ જાણવો હોય તો તેના માટેનો અંદાજિત ખર્ચો હતો $3 જેટલો હતો. બરાબર. એવું માનવામાં આવતું કે 3 × 10⁹ બેઝ પેર જોવા મળશે. બરાબર. પણ તેમાંનો જો દરેકનો ક્રમ જાણવો હોય બરાબર દરેક બેઝ પેરનો ક્રમ જાણવો હોય તો એક બેઝ પેરનો ક્રમ જાણવા માટે $3ની જરૂર પડે એટલો ખર્ચો હતો. તો જો સંપૂર્ણ પ્રોજેક્ટને ફિનિશ કરવું હોય બરાબર તો એવું કહેવામાં આવતું કે એવરેજ 9 બિલિયન જેટલું જરૂર પડશે. 9 બિલિયન જેટલા $ની જરૂર પડશે. બરાબર છે. તો પ્રાપ્ત ક્રમને સમજો કે આપણને દરેક બેઝ ક્રમનો ક્રમ મળી ગયો. બરાબર છે. તો આ જે પ્રાપ્ત ક્રમ છે તો એ પ્રાપ્ત ક્રમને જો આપણે ટાઈપ કરીએ તો બરાબર આ પ્રાપ્ત ક્રમ એટલે કે દરેક નાઇટ્રોજન એટલે કે એક બેઝ પેરનો બરાબર આપણને જે ક્રમ મળશે બરાબર છે એક બેઝ પેરનો જે ક્રમ મળશે તો તેને જો આપણે ટાઈપ કરીએ તો અક્ષરોની જેમ ટાઈપ કરીને એને જો આપણે અક્ષરોની જેમ પુસ્તકની અંદર જો સંગ્રહ કરીએ બરાબર તો એક પેજ પર યાદ રાખજો એક પેજ પર 1000 અક્ષર આવે. એક પેજ પર 1000 અક્ષર આવે. આવી બુકમાં બરાબર 1000 પેજ હોય બરાબર 1000 પેજ હોય તો માનવ કોષની ડીએનએની માહિતી ભેગી કરવા માટે બરાબર 3300 પુસ્તકની જરૂર પડે. બરાબર. એટલે સિમ્પલ કે જો આપણે કીધું તેમ કે આ એક મેગા પ્રોજેક્ટ હતો. એમાં એવું માનવામાં આવતું હતું કે મનુષ્યની અંદર કેટલા જ બેઝ પેર છે? 10 × 9 બેઝ પેર છે. જો આપણે એક
બેઝ ક્રમનો જ એક બેઝ પેરનો ક્રમ જાણવો હોય તો $3 જોઈએ. તો 10⁹ બેઝ પેર જાણવો હોય તો $9 બિલિયન ની જરૂર પડે. બરાબર છે. જો આપણે બેઝ પેર પ્રાપ્ત ક્રમ કરી લઈએ ને જો એને ટાઈપ કરીએ અને એ જ જે ટાઈપ કરેલા જે અક્ષરો છે એને પુસ્તક સ્વરૂપે જો સંગ્રહ કરીએ તો એક પેજ પર 1000 અક્ષર આવશે. એક પેજ પર 1000 અક્ષર આવે ને આવી બુકમાં 1000 પેજ હોય. આવી બુકમાં કેટલા હોય? 1000 પેજ હોય. બરાબર છે. તો માનવકોશની 1000 પેજવાળી એક બુક બને. બરાબર. તો આવા જો માનવકોશની ડીએનએની માહિતી, બરાબર, ડીએનએની માહિતી ભેગી કરવા આપણે કેટલા પુસ્તક જોઈએ? 3300 પુસ્તક જોઈએ. તો જો આ બધી માહિતી ભેગી કરવામાં આવે તો 3300 પુસ્તકની આપણને જરૂરિયાત રહી. બરાબર છે. જેથી આવા આંકડાઓનો સંગ્રહ કરવા માટે, બરાબર, આવા આંકડાનો સંગ્રહ કરવા માટે, ઝડપથી એનો વિશ્લેષણ કરવા માટે અને આ જ વિશ્લેષણનો જે ફરીથી આપણે જો પુનઃ ઉપયોગ કરવો હોય તો, બરાબર, એ પુનઃ ઉપયોગ આસાનીથી કરવો હોય, બરાબર, એટલે કે આ બધી જ વસ્તુનો આપણે જો ઇઝી ઉપયોગ કરવો હોય તો તેના માટે, બરાબર છે, તેના માટે જીનેટિક્સની અંદર એક બીજી નવી ફિલ્ડ જે ડેવલપ થયેલી, બરાબર છે, આ બધી વસ્તુનો ઉપયોગ ફરીથી ઝડપી કરવા માટે આપણી એક નવી જે ફિલ્ડ ડેવલપ થઈ કે જેનું નામ છે એચજીપી દ્વારા જીવવિજ્ઞાનની અંદર એક ન્યૂ ફિલ્ડ ડેવલપ થઈ કે જેને આપણે કહીશું બાયોઇન્ફોર્મેટિક્સ. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું. તો આટલા જે કેટલા આપણે કીધું તેમ કે કેટલા પેજનોની કેટલી બુક બનશે એને જો આપણે કોમ્પ્યુટરની અંદર સંગ્રહ કરીએ તો આપણે ઝડપથી એનું વિશ્લેષણ કરી શકાય. બરાબર. ઝડપથી ફરીથી એનો પુનઃ ઉપયોગ કરી શકાય, એનો સંગ્રહ કરી શકાય. તો તેના માટે, બરાબર, એક નવી ફિલ્ડ, સરળતા રહે એના માટે એક નવી ફિલ્ડ ડેવલપ થઈ કે જેને આપણે શું કહેશું? બાયોઇન્ફોર્મેટિક્સ કહેશું. ઇન્ડિયાની અંદર પણ 4 to 5 બાયોઇન્ફોર્મેટિક્સ સ્ટાર્ટ થયેલું અને 6 to 7 years પછી ફરીથી આપણે એવું કહેતો ચાલે કે હવે કોઈ કોલેજની અંદર બાયોઇન્ફોર્મેટિક્સ જોવા મળતું નથી, પણ ઇન્ડિયામાં પણ બાયોઇન્ફોર્મેટિક્સ સ્ટાર્ટ થયેલું હતું ખરું. બરાબર છે. આજે બાયોઇન્ફોર્મેટિક્સ છે કે જેની અંદર તમે પ્રોટીન સંશ્લેષણ માટેનું આપણે પેલું ભાષાંતરનું આપણને ખબર છે ટ્રાન્સલેશનની અંદર કે mRNAમાંથી મેસેજ મળે એ tRNA સ્વરૂપે હશે ને પછી રિબોઝોમલ RNA પર ગોઠવાય. બરાબર. તો એ જે ક્રમ છે, mRNA પરનો ક્રમ છે, એને અકોર્ડિંગ ટુ કયા પ્રકારનું પ્રોટીન બનશે, બરાબર, તો કયા પ્રકારના એમિનો એસિડ ગોઠવાઈને કયા પ્રકારનું પ્રોટીન બનશે, તો એ સિક્વન્સ બેઝ પર આપણે એવું કીધું ચાલે કે સિક્વન્સના બેઝને, બરાબર છે, બેઝને ઓળખવા માટેની બધી જ માહિતી વિશેનો જે અભ્યાસ છે એ બાયોઇન્ફોર્મેટિક્સમાં થતો હતો અથવા તો થાય છે. બરાબર છે. એટલે બાયોઇન્ફોર્મેટિક્સ એમ કહેતો ચાલે કે ઇન્ડિયાની અંદર બની શકે તો હમણાં એને રિલેટેડ કોઈ સ્કોપ નથી, પણ ફોરેનની અંદર જોશો તો બાયોઇન્ફોર્મેટિક્સને રિલેટેડ ઘણા બધા સ્કોપ છે. બરાબર છે. હવે આપણે જોઈશું હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ છે HGP. બરાબર. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો એટલે કે તમે કહી શકાય કે ગોલ ઓફ HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે 1990માં સ્ટાર્ટ થવાનો હતો અથવા તો થયેલો, બરાબર છે, તો તેના કેટલાક ગોલ્સ હતા કે એમણે શું આ પ્રોજેક્ટની અંદર કયા મુદ્દાઓને અથવા તો કયા રિસર્ચને આવરી લેવાનું. તો પહેલો જે પોઈન્ટ હતો, બરાબર, કે એ લોકો એવું નક્કી કરેલું કે ડીએનએની અંદર, બરાબર, ડીએનએની અંદર જેટલા પણ નાઇટ્રોજન બેઝ છે, બરાબર, જેટલા પણ નાઇટ્રોજન બેઝ છે એને અકોર્ડિંગ ટુ જેટલા પણ જનીનો છે આપણી અંદર એપ્રોક્સિમેટલી 33,000 જેટલા જનીનો છે. એ હમણાંની લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે. પણ તે ટાઈમે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો જે લક્ષ્યાંક હતો તેમાંનો એક લક્ષ્યાંક એ હતો કે ડીએનએમાં લગભગ 20,000થી, બરાબર, 25,000 જેટલા 20,000થી 25,000 જેટલા જનીનને ઓળખવા. તો પહેલું ક્લિયર થઈ ગયું. તો HGPનો પહેલો લક્ષ્યાંક શું હતો કે આપણા જે મનુષ્યની અંદર જેટલા બી જનીનો છે ડીએનએમાં જેટલા, આપણે ખબર કે ડીએનએ એટલે બેવડી કુંટલમય રચના અને જનીન એટલે કે તેમાં આવેલો એક નાનો ટુકડો અથવા તો ડીએનએનો નાનો ખંડ એટલે આપણે કહી શકાય જનીન. ક્લિયર થઈ ગયું. તો HGPનો પહેલો લક્ષ્યાંક એ હતો કે ડીએનએની અંદર આવેલા
20 થી 25,000 જેટલા જનીનોને ઓળખવાનો પહેલો હતો, બરાબર છે. બીજું કે જે હ્યુમન જીનોમ છે એટલે કે મનુષ્યનું જે જનીન છે, બરાબર, તેમાં 3 બિલિયન, બરાબર છે, 3 બિલિયન જે બેઝ પેર છે એ બેઝ પેરને શું કરવાનું? ઓળખવાનું, બરાબર. આપણે પહેલાં શું ઓળખવાનું કીધું? 20 થી 25,000 જેટલા જનીનો, બરાબર છે. અને બીજામાં શું કીધું? કે એના બેઝ પેરને ઓળખવાનો, બેઝ પેરનો ક્રમ જોવાનો, બરાબર છે. બેઝ પેરનો ક્રમ યાદ રાખજો, બેઝ પેરનો ક્રમ અને જનીન ડિફરન્ટ છે. ત્રીજું, આપણને જે આ બેઝ પેરની જે માહિતી મળશે, બરાબર, આ માહિતીનો આપણે શું ક્રિએટ કરવાનો? ડેટાબેઝ ક્રિએટ કરવાનો અને એનો શું કરવાનો? સંગ્રહ કરવાનો, બરાબર છે. ડેટાબેઝ સ્વરૂપે આ માહિતીનો શું કરવાનો? સંગ્રહ કરવાનો, બરાબર. અને આ જે માહિતી જે છે, બરાબર, એ માહિતીનું વિશ્લેષણ કરીને, બરાબર, ઉપકરણો એટલે કે સિક્વન્સર ને આ બધા એટલે તમને ભણવામાં આવશે કે આ માહિતીનું વિશ્લેષણ કરીને ઉપકરણો એટલે કે જેના દ્વારા આપણે આ જનીનો, આ બેઝ પેનને ઓળખીએ છીએ, બરાબર છે, તેવા ઉપકરણોની અંદર શું લાવવાનો? સુધારો લાવવાનો, એટલે કે ન્યૂ ટેકનોલોજી ડેવલપ કરવાની, બરાબર છે. અને આ માહિતીની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન, બરાબર, ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં ઉપયોગમાં લેવી, બરાબર છે. પ્રાઇવેટ સેક્ટરમાં શું કરવાની? આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ લેવો. અને બરાબર એ આપણે ડિટેલમાં જોઈશું કે એનો પ્રાઇવેટ સેક્ટરમાં ઉપયોગ એટલે કે કેટલીક વખત હ્યુમનને રિલેટેડ, બરાબર, કેટલાક રોગો હોય છે, તો એ રોગોના નિવારણ માટે કેટલા ચોક્કસ પ્રકારના જનીનો હોય છે, બરાબર છે. તો એ જનીનોનો ઉપયોગ કરીને કે આ જનીનથી આ પ્રકારનો રોગ થાય છે, બરાબર, તો તે આપણે એની માહિતીનો આ ક્ષેત્રમાં શું કરવાનો? ઉપયોગમાં લેવાનો. તે સિવાય નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાને સમજવા માટે પણ તમે કહી શકો, બરાબર છે. કેટલીક નૈતિક છે, કાયદાકીય છે અને સામાજિક સમસ્યા, આપણી સમસ્યાને ઉકેલવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. હવે આપણને એવું થાય કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ઉપયોગ આપણે કાયદાકીય, સામાજિક રીતે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ? હમણાં જ આપણે કીધું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર આપણે ડેટાબેઝ ક્રિએટ કરી શકીએ. ડેટાબેઝ એટલે આપણું જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે ડીએનએ પર, તેને નક્કી કરી શકીએ. તો હવે સમજી લો કે કાયદાકીય રીતે વાત કરીએ તો ઘણી વખત એવું બનતું હતું કે ઘણા બધા CID જોયું હશે પહેલાં, ને હમણાંનું બી કદાચ આઈ ડોન્ટ નો કે મેં કદાચ બહુ વખત જોયું નથી, પણ તેમાં જો તમે વિચારો કે જો આપણને કોઈક વ્યક્તિનું, બરાબર છે, ઘટના સ્થળ પરથી એનું વાળ મળી જાય અથવા તો એનું બ્લડનું ટીપું મળી જશે, બરાબર, તો એના પરથી એનો આખો નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી થઈ જતો હોય છે. એટલે કે તમારે એ વ્યક્તિને શોધવા માટે, બરાબર, એમ જો કે કેમ કે ચાલે કે વધારાના પુરાવાની જરૂર પડતી નથી, બરાબર છે. તે જ રીતે કેટલીક વખત સમાજની અંદર માતૃત્વ અથવા તો પિતૃત્વ નક્કી કરવાનું હોય. સમજી લો કે કોઈ હોસ્પિટલની અંદર કોઈક જે ચાઇલ્ડ છે એ એક્સચેન્જ થઈ જાય, બરાબર, અથવા તો આપણે કીધું ચાલે કે બદલાઈ જાય, બરાબર, તો તે સંજોગોની અંદર આપણે કોઈ નક્કી કરવાનું હોય કે ખરેખર કયા પેરેન્ટ્સનું કયું બાળક છે અથવા તો બાળકને કયા માતા પિતા છે એ નક્કી કરવાનું હોય તો બાળકના જે માતા પિતાનો જે જનીનનો ક્રમ છે એ સાથે આપણે બાળકનો જે ક્રમ છે એ સાથેના માતા પિતાનો ક્રમ જો આપણે મેચ કરીએ અને જો મેચ થઈ જાય તો આપણી પાસે આપણને બીજા કોઈ પુરાવાની જરૂર પડતી નથી, બરાબર છે. તો આવી કેટલીક સમસ્યાઓ છે કે જે આપણે DNA સિક્વન્સની મદદથી શું કરી શકાય? એમ કહેવાય જાણી શકાય અને તેનો આની અંદર શું કરી શકાય? ઉપયોગ કરી શકાય, બરાબર છે. આ ક્વેશ્ચન આપણને 2 માર્ક્સમાં પૂછી શકાય અને 2 માર્ક્સમાં જ્યારે પૂછાય ત્યારે આપણે એના મુદ્દા કમ્પલસરી, બરાબર છે, તમે શોર્ટમાં લખશો તો ચાલશે પણ એના કીવર્ડ લખવાના રહેશે. તો જો HGPના લક્ષ્યાંકોની વાત કરીએ તો આપણો પહેલો લક્ષ્યાંક તો આપણને ખબર પડી ગઈ કે DNAની અંદર લગભગ જેટલા બી જનીન છે તેમાં 20 થી 25,000 જનીનને ઓળખવાના. હ્યુમન જનીનની અંદર 3 બિલિયન જેટલા જે બેઝ પેર છે, બરાબર, એ બેઝ પેરને આપણે શું કરવાનું છે? ઓળખવાનું છે અને તેની માહિતીનો ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવાનો છે. આ માહિતીનું આપણે વિશ્લેષણ કરીને, બરાબર, એને વિશ્લેષણ કરીને આપણે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના જે બેઝ પેરને બધું જે ઓળખવાના છે તેના ઉપકરણોમાં આપણે સુધારો કરી શકીએ. ઇવન આ જ ઇન્ફોર્મેશન આપણે ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં ઉપયોગમાં લાવી શકીએ. તેમજ નૈતિક, કાયદાકીય અને સામાજિક જે સમસ્યાઓ છે તે સમસ્યાઓને સોલ્વ કરવા માટે પણ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકીએ.